શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને એલએમ કોલેજ ઓફ ફાર્મસી તરફથી કૃતજ્ઞતા અને પ્રશંસાના પ્રતીક રૂપે હું આચાર્ય ડૉક્ટર એમ.ટી. છાબરિયા સરને વિનંતી કરીશ કે તેઓ આજના આપણા મુખ્ય મહેમાન માનનીય મંત્રી શ્રી ડૉક્ટર મહેન્દ્ર સરનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરશે. સો વિથ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ, હવે હું આમંત્રિત કરીશ એલએમ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડૉક્ટર પ્રફુલ્લ ભારડિયા સરને કે તેઓ શ્રી ડૉક્ટર જોબન મોઢા સરનું પુષ્પ અને મોમેન્ટોથી સ્વાગત કરશે. પ્લીઝ સર. હવે હું આમંત્રિત કરીશ શ્રી યશ પંડ્યાજીને, ઇન્ક્યુબેશન મેનેજર આઈ હબને, કે તેઓ શ્રી આચાર્ય ડૉક્ટર એમ.ટી. છાબરિયા સાહેબનું પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કરશે. પ્લીઝ. હું આમંત્રિત કરીશ એલએમ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડૉક્ટર ગૌરાંગ શાહ સરને કે તેઓ શ્રી ડૉક્ટર હિરણમયી મહેતા CEO આઈ હબનું પુષ્પથી અને મોમેન્ટોથી સ્વાગત કરશે. Big round of applause for Hiranmayi sir. હું આમંત્રિત કરીશ ડૉક્ટર દીપેન સુરેજા, SSIP કોર્ડિનેટર એલએમ કોલેજ ઓફ ફાર્મસીને, કે તેઓ શ્રી ડૉક્ટર શ્રીનિવાસ સાવલે, CEO AIC LMCP ફાઉન્ડેશનનું સ્વાગત કરશે. એલએમ કોલેજ ઓફ ફાર્મસી, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને આઈ હબના તમામ સભ્યો વતી અમે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો અને ઉપસ્થિતોને અમારી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, એલએમ કોલેજ ઓફ ફાર્મસી એ ફાર્મસી શિક્ષણની 7 દાયકાઓ જૂનું તીર્થસ્થળ છે, જેની સ્થાપના 1947માં ફાર્મસીના શિક્ષણ અને વિજ્ઞાનના તમામ પાસાઓને પ્રોત્સાહિત કરવાના વિઝન સાથે કરવામાં આવી હતી. તે દેશની પ્રથમ સંપૂર્ણ સંકલિત સ્ટેન્ડ અલોન ફાર્મસી સંસ્થા હોવાનું ગૌરવ ધરાવે છે. એલએમ કોલેજ ઓફ ફાર્મસીને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા મંજૂરી પ્રાપ્ત છે અને નેક દ્વારા A ગ્રેડ સાથે માન્યતા પ્રાપ્ત થયેલ છે. 2017થી રેન્કિંગ સિસ્ટમની શરૂઆતથી જ એલએમસીપીને NIRFમાં દેશની ટોપ 50 ફાર્મસી સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના રેટિંગમાં GSIRF
એલએમસીપીને 5 સ્ટાર રેટિંગ સાથે ફાર્મસી માટે રાજ્યમાં બીજું સ્થાન ધરાવે છે. અને આ સાથે આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની સાથે સાથે અમારી શિક્ષણ સંસ્થા પણ 75મા વર્ષની ઉજવણી કરી રહી છે. ફાર્મસીમાં શ્રેષ્ઠતા જાળવી રહી છે. તો આ સંસ્થાને કોણ એન્કર કરે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ફાર્મા ઉદ્યોગ સાહસિકો માટે જે કાશી અને ગંગોત્રી કહેવાય એવી અમારી કોલેજ અને એના પ્રિન્સિપલ અને આચાર્ય ડૉક્ટર એમ.ટી. છાબરિયા સર, જેઓ ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રીના ક્ષેત્રમાં 32 વર્ષથી વધુનો શૈક્ષણિક અને સંશોધન અનુભવ ધરાવે છે. તેઓ એક કુશળ સંશોધક, વિદ્વાન, પ્રશાસક અને સ્વપ્નદ્રષ્ટા છે. તેઓશ્રીએ આંતરરાષ્ટ્રીય જર્નલ અને નેશનલ જર્નલમાં અનેક સંશોધન પત્રો લખેલ છે અને તેમના નામે પેટન્ટ પણ ગ્રાન્ટ મેળવેલ છે. તેમણે ગુજરાત રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ પાસેથી પ્રાયોજિત પ્રોજેક્ટ્સ પણ સંભાળ્યા છે અને પૂર્ણ કર્યા છે. ડૉક્ટર છાબરિયા સરે શિક્ષણ અને સંશોધનમાં તેમના ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે ટીમનું સંચાલન, વિકાસ અને પ્રેરિત કરવા માટે નેતૃત્વ કુશળતા સાબિત કરી છે. હું અમારા એલએમ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય ડૉક્ટર છાબરિયા સરને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. પ્લીઝ. Very good evening to one and all. Honorable Shri Mahendra Bhai Pushparaji, Honorable Minister of State for Women and Child Development and Ayush, Government of India. Vaidya Joban Bhai Modha ji, Shri Hiranandbhai Mahanta ji, Dr. Srinivas Savle ji, dignitaries of the dais, invited guests, innovators, to-be innovators, and my dear students and participants. On behalf of Education Department, Government of Gujarat, LM College of Pharmacy, and Incubation Centers, AICLMCP Foundation, iHub, and SSIP, I heartily welcome you all to this program of interaction with innovators, startups, industries, and with the students, specifically in the sector of Ayush. As already mentioned by Dr. Ketan Bhai, that LMCP is the first independent pharmacy institute of the country and has played a very important role, a pivotal role, in establishing pharmacy profession and pharmaceuticals industry in the country. Not only in the country, I would say in the globally, because the students or alumni of this institute is spread over the globe. Friends, it has given not only the renowned pharma entrepreneurs, but the pharma officials, pharma scientists, and all the pharmacists across the globe. LNCP has also established an incubation center which has been sponsored by Atal Innovation Mission, Niti Aayog, New Delhi, specifically for pharma and healthcare sector. And is the only first, I would say, only one incubation center specifically in this sector in the country. If I talk about the Ayush products, Ayurvedic product, we always think about that Ayush product to import or to export this product. Always, obviously, you need a standardization and the evidence, the clinical evidence. So I rather be happy to share with you that we are always ready as an institute or as an incubation center to support
the innovators, the startups, or the pharma Ayurvedic industries to create this or to get this evidence done through the clinical trials. We surely will support you and help you in getting this. Sir, I am happy to share with you that we have signed MOU with the Ayurvedic colleges in Gujarat. We are in process of signing a MOU with GAMA, Gujarat Ayurvedic Manufacturing Association, and we are in touch with even Ayush Gujarat. We had given a training to the Ayurvedic manufacturers, specifically how can you test or how can you create a standards for your product. So 2 batches are already over, and we will be surely doing many more. And this way surely will help the Ayurvedic manufacturers to get the standardized or evidence-based products. And as an institute, we always, though we also prefer to go for the allopathic medicine, but we do love our traditional products also, traditional therapies also. So for that, every year we are launching one competition, and this year is the 4th edition of that. The title is Exploring Traditional Remedies in Healthcare. So routinely whichever the therapies we are doing, and that therapies are useful to the pocket of society, not to the all. So if that therapy has been with a few evidence, I won't say that you get the whole evidences and apply for this, but with that therapy, a few evidences, if you apply, and if we found that this is really a good application, or in the competition, if it stood first, we give them a prizes of 25,000 rupees. And that prizes is not for just for doing the enjoyment, but we take that product under the SSIP, and if it passes through that, it creates the POC, it gets to the incubation center. And that's why we can support and help these traditional therapies also. So I again invite you to apply for this, and surely if your idea is out of box or anything new, novel, we'll surely support. Once again, I welcome all the dignitaries on the dais and off the dais and all the participants to this interaction session. Thank you. Thank you very much, sir, for highlighting all the participants and delegates, as well as briefing all of us what are the facilities and the services that is being offered by LM College of Pharmacy and AIC LMCP Foundation. Thank you very much, sir. કાર્યક્રમને આગળ વધારતા હું હવે આમંત્રિત કરીશ ડૉક્ટર હિરણમય મહંતા સર, CEO iHubને, કે આજના સ્ટાર્ટઅપ્સના સંવાદના કાર્યક્રમને આ વિદ્વાન સભાને સંબોધિત કરે. પ્લીઝ. Thank you, sir. As we the guides of startups, innovators, हम लोग 3 अक्टूबर को सुरेंद्रनगर में एक ऐसे ही संवाद प्रोग्राम रखे थे, और वहाँ पे होस्ट थे माननीय मंत्री जी खुद, और उन्होंने वहाँ पे करीब 550-600 स्टूडेंट्स, इनोवेटर्स, स्टार्टअप के साथ एक इंटरेक्शन प्रोग्राम अरेंज किया था. राजीव चंद्रशेखर जी वहाँ पे थे. जो प्रोग्राम खत्म हुआ तो साहब ने कहा कि मैं खुद आना चाहूँगा, अब मेरे विषय में मैं बात करना चाहूँगा. तो बड़ा अच्छा लगा कि सर खुद सामने से कहे कि मेरे फील्ड में जो इनोवेशन हो रहा है उस फील्ड में कैसे हम इंटरेक्शन कर सकें. उन्होंने स्पेशली आग्रह रखा था आप सब लोग आज प्रोग्राम के बाद बाहर जो स्टार्टअप के एग्जीबिशन है जरूर विजिट करिएगा. उन्होंने कहा था कि इनोवेशन और स्टार्टअप का कोई एक व्याख्यान या एक विभाग से कोई संबंध नहीं है, पूरी जीवन शैली में इनोवेशन हो सकता है. उन्होंने कहा कि जो भारत में स्टार्टअप, इंडिया में 70,000 स्टार्टअप्स हैं, तो आयुष के क्षेत्र में या आयुर्वेद के सेक्टर्स में भी हम इनोवेशन और स्टार्टअप को कैसे सपोर्ट कर रहे हैं, और उसके फलस्वरूप आज हम लोग इस प्रोग्राम में जुड़े हैं. और माननीय मंत्री जी ने एक और बात भी वहाँ पे उन्होंने कहा था कि
सिर्फ स्टार्टअप्स और इनोवेशंस को मैं शहरों में नहीं बट छोटे छोटे तालुका और गांव पर देखना चाहता हूँ। और उस चीज़ को लेते हुए गुजरात सरकार बहुत सतर्क प्रयासशील है। मुझे बताते हुए खुशी होती है कि हम लोग पिछले 5 साल 2017 से 21 का जो इनोवेशन पॉलिसी का फेज था, करीब 6,500 टीम्स को स्टूडेंट स्टार्टअप एंड इनोवेशन पॉलिसी में अप्रूव 2 लाख का ग्रांट्स दे पाए, सिर्फ आइडिया की बलबूते। और 6,500 का फिगर तो ठीक है, बड़ा इंटरेस्टिंग है, पर 6,500 में से करीब 4,000 विद्यार्थी या तो उनके टीम ऐसे थे जो कोई अहमदाबाद, थोड़ा या सूरत, राजकोट के 4 बड़े शहरों में से नहीं, मतलब वो अलग अलग तालुका, अलग अलग जिला, अलग अलग क्षेत्र के लोग थे। इससे एक बात तो सिद्ध हो गया, इनोवेशन का लंबी चौड़ी हाईवे से लगाव कम है और बड़ी बड़ी सोच रखने वाले, बड़ी दिलों वाले लोगों के साथ रिश्ता ज़्यादा है। तो हमारी जो इनोवेशंस हैं वो कहीं से भी आ सकते हैं और किसी भी क्षेत्र। अभी मिनिस्टर साहब जो इंट्रैक्शन कर रहे थे, एक 22 साल का लड़का बड़ोड़ा के एग्री पुलिस यहाँ पे हैं, वो शायद तो हाँ यहाँ पे हैं, आपके लिए सब तारीफ नहीं बजाएंगे। ये 22 साल की आयुर्वेद की विद्यार्थी हैं आप। अब उन्होंने सोचा कि मैं आयुर्वेद जो है इसी पे कोई स्टार्टअप चालू करूँ। डॉक्टर साहब आप लोग तो 30-30 साल काम किए हैं, तब स्टार्टअप चालू किए हैं, बट ऐसे विद्यार्थी, ऐसे यंग लोग भी सोच रहे हैं कि हम लोग नौकरियां मांगे नहीं बल्कि नौकरियां बनाएं। तो वहाँ पे सरकार का, समाज का, इंडस्ट्री का और संस्थानों का, जैसे कॉलेज ऑफ फार्मेसी बड़ा भूमिका रहता है। मुझे याद है दंगाज साहब यहाँ पे हैं, आयुर्वेद की बहुत, मतलब कुछ लोग हैं जो एक एक्टिविज्म के रूप में जीवन में लगते हैं, उनमें से एक है। और मुझे हर 5-7 दिन में उनका फोन आता है, कहता है में तुमको पता नहीं है, ये दूसरे दवाइयों से बड़ी मार्केट और बड़ी समस्या तो हमारी दवाइयाँ सॉल्व कर सकते हैं, लेकिन इनकी इनोवेशन और इनकी स्टार्टअप्स के लिए मंच नहीं मिल पा रहा। और मैं हमेशा उनको कहता हूँ कि मेरे पास इमीडिएट सोल्यूशन तो नहीं है, लेकिन हम उसको कुछ कोशिश करेंगे और उस क्षेत्र में काम करते हुए विद्यार्थियों को सपोर्ट करेंगे। और उसके फलस्वरूप माननीय मंत्री जी, हम लोग पिछले साल गुजरात सरकार और आपकी मंत्रालय के साथ मिलकर एक इनोवेशन चैलेंज लॉन्च किया, जिसको हम कहते हैं आयुष एंड हर्बल सेक्टर इनोवेशन चैलेंज। इसमें जितने भी विद्यार्थी, जरूरी नहीं कि इसी क्षेत्र के विद्यार्थी हो, अगर किसी के पास कोई भी अच्छा आइडिया है जो इन प्रॉब्लम्स को सॉल्व कर सकता है और हमारे पास प्रपोजल आप भेजें, तो हम लोग 2.5 लाख तक आपके आइडिया लेवल पे हम सपोर्ट करते हैं। तो आप सब में से अगर किसी के पास भी जो है कोई विचार है, आप जरूर आई हफ्ते लिखिएगा। यहाँ पर मेरे साथी प्रोफेसर उदय त्रिवेदी, अय्यर से सब लोग हैं, इन सबसे संपर्क करिए। हम आपकी सिर्फ पैसे की कमी से आपके विचार की पूर्णता करने तो हम नहीं देंगे। आपकी विचार जो है वो कहीं ना कहीं एक फलीभूत रूप में समाज में या मार्केट में कैसे पहुंचेगा, इसको हम लोग अंग्रेजी में कहते हैं माइंड टू मार्केट। तो वो पूरा करने के लिए हमें लगता है कि पैसा तो बहुत छोटी साधन है, बट बाकी बड़ी साधन होती है कि मेंटरिंग कैसे मिले, गाइडेंस कैसे मिले, जो इस क्षेत्र में जो अच्छे सिद्ध लोग हैं आयुर्वेद क्षेत्र में, उनकी गाइडेंस कैसे मिले, उसके ऊपर भी हम लोग काम कर रहे हैं। सर हम लोग दंगाज हम लोग एक प्रक्रिया में काम कर रहे हैं, उसको कहते हैं गुरुकुल। तो आयुर्वेद की क्षेत्र में जितने स्टार्टअप्स हैं और जितने इंडस्ट्री के मेंटर्स हैं, उनको लेके आते हैं। लगभग हम लोग हर महीने 6-7 स्टार्टअप के साथ बैठ रहे हैं, लेकिन वो संख्या सिंगल डिजिट से डबल और फिर ट्रिपल डिजिट में ले रहा है, क्योंकि ऑनरेबल प्राइम मिनिस्टर साहब का विजन में सिंगल डिजिट का फिगर तो है। तो हम लोग कहीं ना कहीं उस चीज़ को स्केल करना पड़ेगा और उसमें आप सबकी समर्थन और सपोर्ट की जरूरत पड़ेगी। और दूसरी सबसे बड़ी इंपॉर्टेंट चीज़ है, इस बार का जो इनोवेशन पॉलिसी गुजरात सरकार के शिक्षा विभाग ने लॉन्च की है 2022-27। जनरली क्या होता है कि कोई पॉलिसी 5 साल खत्म होता है तो 10%, 15% का फिगर बढ़ा के फिर पॉलिसी रिन्यू किया जाता है। इस बार आप सबकी कामकाज को और रिजल्ट को देखते हुए सरकार ने 5% नहीं 5 गुना ज़्यादा फाइनेंशियल प्रावधान किए हैं। पहले 100 करोड़ का प्रावधान था आप सबकी आइडिया को सपोर्ट करने के लिए। इस बार ऑनरेबल मुख्यमंत्री, ऑनरेबल शिक्षा मंत्री और सचिव श्री और प्रिंसिपल सेक्रेटरी ने 100 करोड़ की जगह 500 करोड़ आप सबके लिए प्रावधान किए हैं। अब ये आप सबके ऊपर है कि किस तरीके से आयुष डिपार्टमेंट और बाकी सबके मार्गदर्शन पे अपने आइडियाज को आगे ले जाएं और गुजरात सरकार, भारत सरकार की जो सुविधाएं, जो साधन हम लोग उपलब्ध करवा रहे हैं, उसकी पूरी कैसे आप लोग उसको ले सकते हैं। इनफैक्ट रिसेंटली हम लोग ने, क्योंकि जब हम पॉलिसी बनाते हैं और सपोर्ट सिस्टम बनाने की कोशिश करते हैं तो हम सोचते हैं कि हम आप लोगों को इनोवेशन करने की कोशिश कर रहे हैं तो हमको भी इनोवेशन करना चाहिए। तो इस बार एक बच्चा ने कहा कि अगर आप LPG सीधा घर पे ट्रांसफर कर सकते हो डायरेक्ट बेनिफिट में, तो हमारे ग्रांट क्यों नहीं। और डिले हो जाता था पहले कि कॉलेज में पैसा दो, फिर कॉलेज वाला 2 महीना बाद पैसा देगी।
तो फिर हमने प्रस्ताव रखा कि सर बच्चों का मांग है कि इनोवेशन का ग्रांट भी डायरेक्ट पहुंचना चाहिए, डायरेक्ट बेनिफिट ट्रांसफर होना चाहिए। तो इस बार के जो स्टूडेंट सेटअप इनोवेशन पॉलिसी है वो डीबीटी है, सीधा आपके खाते में आपकी इनोवेशन में ग्रांट पहुंच सकता है, प्रोवाइडेड आपके विचार मौलिक हो और आप इसमें अच्छा काम करें। तो गुजरात सरकार भी सतत इनोवेशन से है और इनोवेशन हब आई हब बनाए इसी काम के लिए, आप सबके लिए, आपकी पड़ोस में हम यहाँ बैठे हैं। तो अगर किसी के नॉलेज में कोई भी आइडियाज़ हैं, देखिए अच्छा घर, अच्छा रास्ता, अच्छे हॉस्पिटल, ये सब के लिए तो साधन और वो सब चीज़ें की जरूरत है, वो डेफिनेटली टाइम पे बनता है, लेकिन अच्छे विचार तो बिना साधन नहीं बन सकते। अच्छे विचार के लिए आपको एक समस्या ढूंढना होगा, जिस समस्या से आप परेशान हैं और आपको लगता है कि आपके पड़ोसी और 5 लोग परेशान। अगर आप ऐसी कोई समस्या ढूंढ लेते हैं तो आपके इनोवेशन की पहला जर्नी तो पूरा हो जाता है, और ढूंढने के बाद अगर उसको कोशिश करते हैं सॉल्व करने के लिए दूसरा जर्नी चालू होता है। मंत्री श्री, हम लोगों ने एक बढ़िया अच्छा प्रोग्राम किया है। पहले बाकी राज्यों में क्या होता है कि अगर कोई इनोवेशन फेल हो जाता है तो लोग छुपाते हैं, बताते नहीं कि मैंने कोशिश की, प्रयोग किया और उसका रिजल्ट अच्छा नहीं है। तो हमको भी यहाँ पे बहुत सारे प्रोफेसर ने कहा कि आप कुछ करिए कि अगर फेल भी हो जाए तो कोई बात नहीं, लोग सामने आके बताए प्रयोग का। तो हमने साहब इस बार ऐसे क्राइटेरिया बनाया कि अगर कोई इनोवेशन को हमने ग्रांट दिया और उसने करके भी अच्छी कोशिश करके फेल हो जाता है और दूसरी बार आता है तो उसको हम प्रायोरिटी देंगे दूसरी बार ग्रांट देने के लिए। मतलब जब कोशिश करके फेल हो जाते हैं, साइंस में कोई फेल तो होता नहीं, केवल अच्छे रिजल्ट। आप सबने माइकलसन मर्ले एक्सपेरिमेंट के बारे में सुना होगा। 2 साइंटिस्ट ने 30 साल कोशिश की प्रूव करने के लिए कि अल्बर्ट आइंस्टाइन गलत हैं और लाइट से बेहतर भी हम भाग सकते हैं, और जब 30 साल में उन्होंने प्रूव नहीं कर पाया तो उनको नोबेल प्राइज मिला। क्यों? क्योंकि उन्होंने ये प्रूव किया कि ये तो गलत नहीं है। तो ये भी बहुत इंपॉर्टेंट है विज्ञान के क्षेत्र में। अगर आप जो भी साधन कर रहे हैं, जो भी रिसर्च कर रहे हैं, उसमें दिल लगा के अगर आप लोग कोशिश करें तो सरकार, समाज और जितने भी साधन उपलब्ध हैं, आपकी माइंड टू मार्केट की जर्नी में हम उसका कोशिश करें। थैंक यू। ખૂબ ખૂબ આભાર સર. ભારત સરકાર, ગુજરાત સરકાર અને આઈહબના કયા કયા પ્રયાસો જે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે થઈ રહ્યા છે એમને માહિતગાર કરવા માટે થેન્ક યુ વેરી મચ સર. આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો એક ભાગ રૂપે વિકસી રહ્યો છે. અમેરિકા અને ચાઇના પછી અત્યારે બપોરે 2 વાગ્યા સુધીમાં 80થી ઉપર યુનિકોર્ન ભારતમાં સ્થપાઈ રહ્યા છે. અને એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો છેલ્લા 7 વર્ષથી માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસ રૂપે જ આ શક્ય બન્યું છે. તો આ પ્રસંગે જ્યારે આપણી સાથે માનનીય મંત્રી શ્રી ડૉક્ટર મહેન્દ્ર સર છે, ત્યારે આપણે કોશિશ કરીશું કે આપણા આયુષ બેઝડ સ્ટાર્ટઅપ્સ અને તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કરીએ, તેમની પ્રશંસા કરીએ, તેમની સમસ્યાઓ જાણીએ અને તેમની સાથે સંવાદ સાધીએ. તો સૌ સ્ટાર્ટઅપ્સને ખૂબ ખૂબ અભિનંદન. એન્ડ સો વી હેવ અ વેરી વર્સેટાઇલ or dignified persona who is showing his selfless service to the society, જેને કહેવાય ને જમીનથી જોડેલા એવા શિક્ષિત નેતા. અને હું એમ કહીશ વ્યક્તિગત રીતે કે આ જ નવા ભારતની બદલતી તસવીર છે. તો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ માનનીય મંત્રી શ્રી મુજપુરા સાહેબનો કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. સૌથી પહેલાં તો નમસ્તે, ગુડ ઇવનિંગ, નમસ્કાર. તમે જે કહેવાય આજના સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવમાં સૌથી પહેલાં તો iHub CEO હિરાનભાઈ મોહંતાજી, ડેપ્યુટી ડાયરેક્ટર ફાર્મસી જામનગરથી વૈદ્ય જોબન મોઢાજી, પ્રિન્સિપાલ LMCP ડૉક્ટર મહેશ છાબરિયાજી, CO AIC LMCP મિસ્ટર શ્રીનિવાસ સાવલેજી. સૌથી પહેલાં તો પંડ્યા સરનેમ છે ને આમની, તમે આટલી બધી માહિતી મારે ક્યાંથી શોધી લેવા? કારણ કે આમાં અમુક તો મને ઇન્ફોર્મેશન આજે ખબર પડે.
તમામ આપણા એલએમ ફાર્મસી, આયુર્વેદિક, બીજા જે કંઈ આજે આમંત્રિતો છે અને ખાસ કરીને સ્ટુડન્ટ બધા, કારણ કે કોઈની 6 વાગ્યાની બસ જતી હશે, બરોબર ને, EMTSની, કોઈની મેસનું જમવાનું ચાલુ થઈ ગયું હશે, હોસ્ટેલમાં આપણે રહેતા હોઈએ એટલે મેસમાં તો બધું અત્યારની શું હાલત છે મને ખબર નથી, પણ અમે તો જ્યારે ભણતા હતા કેળાની છાલનું શાક ખવડાવતા, કેળાનો વચ્ચેનો ભાગ નહીં, છાલનું. પણ છતાંય ઘણા બધા સ્ટુડન્ટો આજે ધીરજથી બેઠા છે અને VS હોસ્પિટલવાળાએ અમારા બધા યુનિવર્સિટી એક્ઝામ દેવા માટે છે ને અહીંયા ગુજરાત યુનિવર્સિટી આવવાનું, અને મોટા ભાગે સમાજ વિદ્યા ભવનમાં અમારો નંબર આવે, ક્યાંય કોઈ બોટનીમાં આવતો, અને LM ફાર્મસી કોલેજ છે ને એની પાસે સ્ટેન્ડ હતું EMTSનું, અને આવી તારે તમે રિક્ષામાં આવી પણ પેપર પૂરું થાય ને પછી EMTSમાં જતા. એટલે LM ફાર્મસી કોલેજ સાથે આમે અમારો રિલેશન બહુ જૂના છે, અને આમે દેશની સૌથી જૂની કોલેજ છે, બરોબર ને. આમ તો આપણી અમારા વખતે પણ ફાર્મેકોલોજી અમને ભણાવતા એક KC દવે સાહેબ હતા, છેલ્લે ન્યુક્લિયર મેડિસિન મને ભણાવેલા, મને હજુ આજે યાદ છે. એક વર્ષા મેડમ હતા, એમ ફાર્મેકોલોજીમાં પેલા લસોટિયા બનાવતા આપણે, પછી પેલા માઇસ હોય એમાં પેલા ડ્રોપ હોમોટ્રોપિનના નાખતા, પ્રેક્ટિકલ મને ઘણા બધા યાદ છે. પછી પ્રિસ્ક્રિપ્શન લખાવતા શીખવાડતા, અને એ પ્રિસ્ક્રિપ્શન પાછા બેઠા ગોખેલા હોય એક્ઝામમાં લખવાના. પણ પ્રેક્ટિસમાં જઈને એટલે આ પ્રિસ્ક્રિપ્શન અમે લખી તો પ્રેક્ટિસ ન ચાલે, એમાં અમારી રીતે મોડિફિકેશન કરવું જ પડે. અને આપણું પ્રવચન બે રીતે, એક તો સ્ટાન્ડર્ડ જે આપણને મને આપ્યું છે એ, પછી આપણે આપણી રીતે ચલાવશું, એમાં વધારે મજા આવશે. તો આપણને બધાને ખ્યાલ છે કે આજે હમણાં જ કોવિડ આવી ગયો, અને દરેક દુનિયાની જે ડેવલપ કન્ટ્રી છે એની હેલ્થ સિસ્ટમની લિમિટેશન આપણને ખ્યાલ આવી ગઈ. અને એ ટાઈમે જે આયુષે કામ કર્યું છે આપણા બંને, એનું આયુષનું ફાર્મેકોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને આયુષના કન્સલ્ટન્ટ બંને ખૂબ સારું કામ કર્યું છે. એનું સીધું સાધું ઉદાહરણ આપું તમને તો એલોપેથી ડૉક્ટરની તો ઘણી તંગી થઈ ગઈ હતી. એના અનેક કારણ હતા, પણ ત્યારે 150, 160, 200 કોવિડ પેશન્ટની વચ્ચે આપણા આયુષ ડૉક્ટર જે યંગ મેડિકલ ઓફિસર હતા, યંગ ઇન્ટર્ન હતા, એ 12 કલાક, કારણ કે હું તો જમીન ઉપર જોડાયેલો માણસ છું, 12 કલાક પેશન્ટની વચ્ચે, કારણ કે એ ટાઈમે હું પણ ત્યારે મિનિસ્ટર નહોતો, ત્યારે ખાલી સંસદ સભ્ય જ હતો. હું પણ મારા હોસ્પિટલમાં હું પેશન્ટ જોતો હતો. જ્યારે હું ઘરે જાઉં ને એટલે મારા ઘરના મને શું કહેતા, પાછલા બારણેથી આવો. એટલે અમારે તો કાઠિયાવાડમાં તો વાયલા બારણેથી આવો એમ જ કહેતા. જાઓ સીધા બાથરૂમમાં જાઓ, કપડાં ગરમ પાણીમાં નાખો, નાઈને પછી ઘરમાં આવો. એ ટાઈમે તમે લોકોએ એટલું બધું સરસ, કોઈ પણ કોલેજમાંથી ભણાય પણ આયુષ ડૉક્ટરે બધી જ બ્રાન્ચને ખૂબ સરસ કામ કર્યું. એ જ રીતે આખું કોલા કલ્ચર આવી ગયું છે, અને લાઈફ સ્ટાઇલ બધા ડિસીઝ આવી ગયા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ. મારા હોસ્પિટલમાં એક છોકરાને 18 વર્ષની ઉંમરે ઇન્ફેક્શન થયેલું, એટેક આવેલો, એકને 22 વર્ષે. એટલે કારણ કે હવે આજે તમે જુઓ કે આપણે જે કંઈ ખાઈએ છીએ, પીએ છીએ, પછી પોલ્યુશન છે, સ્ટ્રેસ છે. આપણા બધાને ખબર એક્ઝામમાં કેટલો સ્ટ્રેસ છે. તમારે છે ને એક્ઝામમાં, અમારે તો ઓલી યુનિવર્સિટી એક્ઝામ હોય ને, એનું પહેલું પેપર હોય ને
એની જે આગળની રાત હોય ને એમ કતલની રાત કહેતા. અને એમાંય પાછા હોસ્ટેલમાં રહેતા હોય ને એટલે અમુક લોકો અળવિતરા હોય, એ ખૂણે ખાતેથી ગોતીને એવું લઈ આવે કે આ તને આવડે છે. એટલે આપણે આગળ વાંચેલું બધું ભૂલી જઈએ. આ બધું તમારા સાથે ફેસ થતું હશે. પણ એ હોસ્ટેલના દિવસો હતા. પણ માનનીય મોદી સાહેબે આજે મને ડોક્ટરમાંથી સંપૂર્ણપણે વૈદ્ય જ બનાવી દીધો છે. અને આયુષ ડિપાર્ટમેન્ટ અને મહિલા બાળ વિકાસ માં એટલું બધું અમે કામ કરી છે કે એટલી બધી સ્કીમ પ્રોગ્રામ તમે જુઓ તો સતત મોદી સાહેબ છે એ સતત ને સતત અમને દર અઠવાડિયે મીટિંગ થાય, પછી એની રિવ્યુ મીટિંગ થાય અને કેમ વધારે આપણે આયુષને આગળ લઈ જવું એના માટે પ્રયત્ન કરતા હોય છે. તો એ શા માટે કે આયુષ એ હેલ્થ અને વેલનેસ સાથે સંકળાયેલું છે. એમાં નિદાન ડાયગ્નોસિસ તો છે જ, થેરાપી પણ છે. અને આ આયુષ આપણા ઋષિ મુનિઓનું વંશ પરંપરાગત જેના ટ્રેડિશનલ મેડિસિન, એટલે હું તો એને એમ જ કહું છું કે ખરેખર ભગવાને આપેલું આપણનું આ વિજ્ઞાન છે. એલોપેથી તો અંગ્રેજો આવ્યા પછી આવેલી પદ્ધતિ, એ પહેલાં એલોપેથી હતી જ નહીં. અને આટલા વર્ષોથી આપણા તમે જોજો ઘણા બધા આપણા ગ્રાન્ડફાધરમાં એમના માટે સાંભળ્યું હશે કે 100 વર્ષ નિરોગી રીતે જીવતા. એ બધું શું કે એમની આયુષ વે ઓફ લાઈફ હતી, એના કારણે જીવતા હતા. હું તમને સીધું સાદું ઉદાહરણ આપું તો જૈન ધર્મ છે એમાં સાંજે 6 વાગે ચોવિયાર થઈ જાય. એની પાછળ મહાવીર સ્વામી, હું તો મહાવીર સ્વામીને સાયન્ટિસ્ટ જ ગણું છું. એક આખું સાયન્ટિફિક રીઝન હતું કે 6 વાગે પછી દિવસ આથમે, સૂર્ય સનલાઇટ ઓછું થઈ જાય એટલે જે આપણે બગ કહીએ છીએ ને, બેક્ટેરિયા, વાયરસને, એ બધાની એન્ટ્રી ચાલુ થઈ જાય. પછી ઋતુચર્યા, દિનચર્યા એટલે દિવસના સવારના ભાગે શું ખાવું, બપોરે શું ખાવું, રાત્રે શું ખાવું. એ જ રીતે ઋતુચર્યા, શિયાળામાં શું ખાવું, ઉનાળામાં શું ખાવું, ચોમાસામાં શું ખાવું. દિનચર્યાની વાત કરીએ તો આપણે ઘણા બધા, આજે હું પ્યોર દેશી ભાષામાં જ બોલવાનો છું કારણ કે મને ગુજરાતીમાં બોલવાનો મોકો જ પહેલી વાર મળે છે. એટલે કે અમારે હિન્દી બોલવાનું કે ઇંગ્લિશમાં બોલવાનું. તો ગુજરાતીમાં એક કહેવત છે કે મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં. એ આપણી દિનચર્યા આવી ગઈ. એ જ રીતે તમે જો જૈન ધર્મમાં જો આદરા બેસી જાય એટલે લોકો કેરી ખાવાનું બંધ કરી દે છે કારણ કે પછી કેરીમાં ઈયળો બધું જે હોય ને એ જ રીતે ચોમાસાની ઋતુમાં કંદમૂળ બંધ કરી દે છે. આ બધું ખરેખર આપણું આયુષ જ છે, આયુર્વેદિક જ છે. એને એ લોકો સાયન્ટિફિક રીતે વણી લીધેલું છે. એટલે આયુષમાં આમ તો ઘણું બધું કામ થાય છે. આયુષની આઈસી એક્ટિવિટીમાં અમે પ્રચાર કરીએ છીએ. પછી આયુષની ખરેખર આયુષ એટલે શું કે આયુષના દરેક વર્ડ ઉપરથી એના પહેલા આલ્ફાબેટનો અક્ષર લઈએ તો આયુર્વેદિક, હોમિયોપેથી, યુનાની, સિદ્ધા, સોઆરીપા, યોગ અને નેચરોપેથી. આયુર્વેદિક એટલે ઋષિ મુનિએ આપેલું. હોમિયોપેથી એ જર્મનીથી આવેલી બેઝિકલી છે. યુનાની છે એ પહેલાં આપણે વૈદ અને હકીમ એવો શબ્દ વાપરતા. એટલે હકીમો જ્યારે મુઘલ શાસન આવેલું ત્યારે હકીમો સાથે જે પદ્ધતિ આવેલી સારવારની એને આપણે યુનાની કહી છે. જે ભારતમાં કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને કેટલા અમુક દક્ષિણના રાજ્યોમાં હાલમાં પણ ખૂબ પ્રચલિત છે. આયુર્વેદિક પછી બીજા નંબરે એ આવે છે. સિદ્ધા એટલે શું કે જે તમિલ લિટરેચર છે ત્યાં તામિલનાડુ, પોંડિચેરી ત્યાં વધારે એ પ્રચલિત છે. અને સોઆરીપા એટલે જે તિબેટિયન પદ્ધતિથી જે હિલી એરિયા છે એ ત્યાં જે સારવાર થાય છે એ બધી સોઆરીપા, ખાસ કરીને લેહ લડાખ ને બધું છે ને ત્યાં. અને યોગ ને નેચરોપેથી તો બધાને ખ્યાલ જ છે. પછી આપણી રિસર્ચ કાઉન્સિલ છે
દરેકની. ધારો કે CCRAS એટલે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ, એ જ રીતે CCRH, CCRS, CCRUM આ દરેક હોમિયોપેથી, યુનાની, સિદ્ધા એના માટેની. હવે આજે કોવિડમાં તમે જે કામ કર્યું, તો કોવિડમાં આયુષની 64 એ પોલીહર્બલ એક મેડિસિન હતી. ખૂબ જ સરસ રિઝલ્ટ છે. સાયન્ટિફિક ટ્રાયલ અનેક થયા. ઇવન એક તમને ખાલી દિલ્હી પોલીસનો ટ્રાયલ જ આપું છું. દિલ્હી પોલીસમાં 70,000થી વધારે પોલીસને આપણે આયુષ 64 આપી દીધી. જેને કોવિડ થઈ ગયો એને માઇલ્ડ ટુ મોડરેટ, તો એમાં ડેથ રેટ બિલો 1.5%. અને સામે બોમ્બે પોલીસને આપણે નથી આપી, તો ત્યાં કોવિડ થયા પછી ડેથ રેટ 12% હતો બોમ્બે પોલીસમાં. આટલો બધો હાઈ. એટલે આયુષ 64 આપણી જે આયુર્વેદિક છે પોલીહર્બલ મેડિસિન કેટલી કામ કરે છે. એ જ રીતે હોમિયોપેથીમાં તમે જો આર્સેનિક આલ્બમ, સિદ્ધામાં કાબાસુરા કોડીની એટલા સરસ રિઝલ્ટ આપેલા છે. હું તો સિદ્ધા ઇન્સ્ટિટ્યૂટમાં તામિલનાડુમાં જ્યારે ચેન્નાઈ ગયેલો, એક પેશન્ટનું 54% ઓક્સિજન. કારણ આપણા બધાને ખ્યાલ છે કે બિલો 70 ઓક્સિજન થતા જાય એટલે પેલા ભેગા થઈને આપણે પકડીને ઇન્ડોટેકર ટ્યુબ નાખીને વેન્ટિલેટર ચાલુ કરી દેતા થતું ને એવું. અને ક્યારેક તો ટ્રેકેસ્ટોમી કરી નાખતા. એની જગ્યાએ સીધા મેડિસિનથી આટલું સરસ રિઝલ્ટ. અને એ પેશન્ટ આવા એક નહીં, અનેક પેશન્ટો ત્યાં અમે આવા જોયા. સાથે આયુર્વેદિકની વાત કરીએ તો હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ઇન્ફેક્શન, ઇવન સુગર ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થાય. અને ધારો કે PPBS 400 છે ને ફાસ્ટિંગ છે એ મોર દેન 200 છે. આપણી આયુર્વેદિક આયુષ વે ઓફ લાઈફસ્ટાઈલથી 100% કંટ્રોલ થઈ જાય. હું તમને ગેરંટી આપું છું, કારણ કે હું તો એલોપેથી પણ ડૉક્ટર છું, પણ છતાંય યોગ, નેચરોપેથી અને આયુષ વે ઓફ લાઈફસ્ટાઈલથી આ બધું કંટ્રોલ થઈ જાય છે. સ્ટ્રોકમાં પણ ખૂબ સારો રોલ છે. અને આયુષની સ્ટાર્ટઅપ ચેલેન્જ આમ તો ઘણું બધું કહી દીધું છે. પછી નવા ઇનોવેશન માટે પણ ઘણી બધી વાત કરેલી છે. આમ આયુષ પાછળ મોદી સાહેબ ખૂબ ઘણું બધું ધ્યાન રાખે છે. હવે આયુષ મોદી સાહેબ કેટલું ધ્યાન રાખે છે એનું તમને સીધું સાધું જણાવું કે 2014 પહેલા આયુષ છે ને એ હેલ્થ મિનિસ્ટ્રીનો એક ખાલી નાનો કોમ્પોનન્ટ હતો. એમાં એક જુનિયર લેવલના સેક્રેટરી અને 2-4 એમને ક્લાર્ક આપી દીધેલા. અને એનો કઈ ભાવ પૂછતું નહોતું. અને જે જૂના સાહેબને બધાને ખ્યાલ હશે કે ડૉક્ટર થયા છે ત્યારે આયુષની દશા કેવી હતી. અને આયુષ ડૉક્ટરો પછી બધા વળી ગયા એલોપેથી મેડિસિન લખવા માટે. મોદી સાહેબે આયુષને આખું નવું જીવતદાન આપ્યું. અને સૌથી પહેલું તો આયુષને ફૂલ ફ્લેજ મિનિસ્ટ્રી બનાવી દીધી. આપણું નેશનલ મેડિસિન પ્લાન્ટ બોર્ડ, કારણ કે હવે તમે બધા જ આયુષના ડૉક્ટરો ખૂબ બધા આયુષ કરવા માંડ્યા છે. એટલે પછી આ બધી જડીબુટ્ટીઓની જરૂર તો પડશે ને. એ જડીબુટ્ટીઓ બધી વાવી તો પડશે ને. એટલે એને પ્રોત્સાહન આપવા માટે આપણે નેશનલ મેડિસિન પ્લાન્ટ બોર્ડ. અને મેં તો આજે આ સરસ મજાનું તમારું જે હમણાં બધા અલગ અલગ યંગસ્ટર બધા જે સ્ટોલ બહાર કર્યા હતા, મેં તો વિઝિટ લીધી. એટલે મેં એમાં એમ કહ્યું કે સારી ક્વોલિટીની આપણને જડીબુટ્ટી મળે એનું ધ્યાન રાખવું પડશે. એ તો શું થશે કે જેમ ઘઉં, બાજરો, કપાસ, મગફળીમાં જે રીતે પેલી ઈયળો ન થાય એમ પછી જો આમાં ઇન્સેક્ટિસાઇડ ને પેસ્ટિસાઇડ ને બધું જો તમે છાંટવાનું ચાલુ કરી દીધું તો એ એના રૂટ મૂળ સુધી જશે. તો ફોરેન વાળા તો આપણી દવા લેશે જ નહીં, પણ આપણા જે લેશે એને પોઈઝનિંગ થવાનું ચાલુ થશે, સ્લો પોઈઝનિંગ. એ જ રીતે ચરક એક IT બેઝ પ્લેટફોર્મ છે. એટલે ખેડૂતને જે કંઈ જડીબુટ્ટીઓ આપણી ગ્રો કરશે એને વેચવા જવાની જરૂર નહીં પડે. અને જે સામે બાયર છે એને પણ આ લેવાની જરૂર નહીં પડે. આવું ચરક નામનું સરસ મજાનું પ્લેટફોર્મ છે. અને આયુષ આમ તો ખૂબ સારું કામ કર્યું. પણ તમને બીજી વાત કરી દઈએ
તો આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા હમણાં 8મો ઉજવ્યો, એમાં અમને બધા જ મિનિસ્ટરને હિસ્ટોરિકલ પ્લેસ પર જવાનું કીધું હતું. આપણે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષ ઉજવી રહ્યા હતા ને, એટલે મને મોદી સાહેબ પોર્ટ બ્લેર છે એટલે સેલ્યુલર જેલ છે ને, એ સેલ્યુલર જેલ છે ત્યાં મને મોકલો અને ત્યાં મેં યોગ કરેલા. એ રીતે સાથે એમાં ગાર્ડિયન રિંગ પ્રમાણે કે દરેક દેશનો સૂર્ય ઉગવાનો ટાઈમ અલગ અલગ, એટલે ટાઈમ ઝોન પ્રમાણે આખી ગાડી એટલે એ વર્ડ ગાર્ડિયન રિંગ આપણે વાપરેલો છે કે ન્યુઝીલેન્ડ ને ફિજીમાં ને બધા સૌથી પહેલા સૂર્ય ઉગે છે અને અમેરિકામાં છેલ્લે ઉગે. એ પ્રમાણે અલગ અલગ ટાઈમ ઝોનમાં 23 કરોડથી વધારે લોકોએ તે દિવસે યોગ કરેલા. 23 કરોડથી એટલે લગભગ 180 દેશના લોકોએ યોગ કરેલા. સાથે મોટાભાગની સીસીટીવીની વાત તો સાહેબે આપણને કરી દીધી, મોટા સાહેબે. પણ આપણું એક ગૌરવ છે કે આ જીસીટીએમમાં અમે ત્યાંથી જે શબ્દ નીકળશે ને એના દુનિયા આખીએ માનવો પડશે, આખી દુનિયાએ. એટલે બ્રહ્મ વાક્ય સાહેબ કહે છે ને કે કોરોનામાં હવે આ મેડિસિન જ અસરકારક છે, એટલે આખી દુનિયાએ, કારણ કે આ તો WHO રેકગ્નાઇઝ છે. આ આપણા દેશનું એક ગૌરવ છે. અને આ જીસીટીએમ લાવવા માટે સાહેબે વાત કરી એમ કેટલાય દેશો કોમ્પિટિશનમાં હતા અને એ દેશોએ સામ દામ દંડ ભેદ એ બધું જ અપનાવેલું. અને એમાંય પાછું ભારતમાંય પાછું અનેક રાજ્યો કોમ્પિટિશનમાં આપણી સાથે હતા. એ બધાને સાથે છેલ્લે મળીને મોદી સાહેબના પ્રયત્નોથી આપણે આ જીસીટીએમ જામનગરમાં લાવી શકીએ. એ જ રીતે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં 9,000 કરોડ રૂપિયાના MOU આપણે કર્યા અને એ પણ B2B આપણે કરે છે, B2G નહીં, ગવર્મેન્ટ સાથે નહીં, તો ઘણા બધા થાય ઊંચી. એમાં બધું અમૂલ ને બધી ઘણી બધી કંપનીઓ આવી ગઈ. ઇવન આપણે આર્મી સાથે પણ, ડિફેન્સ સાથે પણ આપણે MOU કર્યા છે. અને ડિફેન્સની કુલ 36 કેન્ટોનમેન્ટ, 36 કેન્ટોનમેન્ટ અત્યારે દેશમાં છે. અત્યારે 36 કેન્ટોનમેન્ટમાં આપણી આયુષ છે એ પ્રોડક્ટ અત્યારે અવેલેબલ થઈ ગઈ છે. એ જે આયુષ આહાર વિશે, કારણ કે બાળકોમાં ખૂબ આજે ઓબેસિટી ને બધું આવી ગયું છે. મેં તો સાહેબે કીધું કે સ્કૂલોમાં બધે તમે આ રીતે આયુષ આહાર આપવાનો ચાલુ કરી દો તો સારું. એમ આમ ખૂબ બધા ઘણા બધા કામ થાય છે. એક આયુષ્માન, પ્રોફેસર આયુષ્માન નામની બાળકો માટેની બુક બહાર પાડી છે, જેથી કોમિક બુક છે, બાળકો વાંચે અને અત્યારથી જ આયુષના લાઈફસ્ટાઈલથી રહેવા માંડે. પછી 6 હર્બલ ગાર્ડન નેશનલ ઇમ્પોર્ટન્સ લેવલના ભારતના વિવિધ ભાગમાં મેં ડેવલપ કર્યા છે. એક ઈ બુક પણ રિલીઝ કરેલી છે કે 20 મેડિસિનલ જે પ્લાન્ટ છે એમાં આમળા, ગિલોય, હરડે, અરડુસી, લીમડો, બોરસલી, અશ્વગંધા, સરગવો. આ બધા મારા કરતા હોશિયાર છો આમાં. હું તો 1 વર્ષથી સંભાળું છું. પણ એ રીતે રેગ્યુલર બાયર અને સેલર મીટ કરી છે. NMBBની નેશનલ મેડિસિનલ પ્લાન્ટની આપણે હેલ્પલાઇન પણ આપણે ડિક્લેર કરી છે. અને એની QPM નર્સિંગ કલ્ટિવેશન પ્લાન્ટ એ બધું તો ઘણું બધું છે. આમ તો નમામી ગંગે પ્રોજેક્ટ કે ગંગા નદીના બે બાજુ આપણી જડીબુટ્ટીઓ, એના માટે પણ મોદી સાહેબે 30,853 કરોડ રૂપિયા ફાળવેલા છે. નમામી ગંગે. અને આનો ફાયદો શું થશે કે આપણે પર્યાવરણનું પણ જતન કરી શકશું. એટલે આમ અનેક પ્રકારના કામો છે એ આપણી અહીંયા ભારત સરકારમાં થઈ રહ્યા છે. પણ હવે આ આયુષને આગળ વધારવાનું કામ બધા સ્ટાર્ટઅપ ને બધા છે ને એનું છે. પ્રોફેસર સાહેબ તો તમને સજેશન આપી દેશે. અને બીજું સ્ટાર્ટઅપ છે ને એ પાછા ટકી રહેવા જોઈએ. સ્ટાર્ટઅપ ઘણા બધા સ્ટાર્ટઅપ ટકતા નથી. તો સ્ટાર્ટઅપ ચાલુ કરવામાં આપણો દેશ દુનિયામાં અત્યારે 3જા નંબરે છે ને. દુનિયામાં આ સ્ટાર્ટઅપ ચલાવવાનો આપણો દેશ 3જા નંબરે છે. તો સ્ટાર્ટઅપ પછી ટકે એને ખરેખર આપણે બિઝનેસમાં કન્વર્ટ કરવાનું, એ રીતે મહેનત કરવાની. અને એનું સૌથી સારામાં સારું એક્ઝામ્પલ હું પોતે જ છું. 2 રૂપિયામાં કોઈ એમની ડૉક્ટર દર્દી ન જોઈ. મેં સ્ટાર્ટઅપ જ એક ચાલુ કરી દઉં અને એનો રિઝલ્ટ આજે કેન્દ્રીય મિનિસ્ટર તરીકે મળ્યું છે. એટલે સ્ટાર્ટઅપ પણ ટકી રહે, આપણે બધા પ્રોડક્ટને પેટન્ટ પણ કરીએ,
જ્યાં સુધી ભારતમાં નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રી છે ત્યાં સુધી આયુષ ડે બાય ડે વધવાનું છે. ખુદ મોદી સાહેબ આયુષ વે ઓફ લાઈફમાં માને છે, રોજ રેગ્યુલર સૂર્ય નમસ્કાર પણ કરે છે. અને આ બધું પાછું એમના હવામાં નથી, આ સંસદના લોકસભાના પ્લેટફોર્મ પર ઓન રેકોર્ડ છે. તો આપણે બધા ભારતના ભવિષ્ય માટે ખૂબ આગળ કામ કરી. અને હું તો હમણાં લગભગ એકાદ મહિના પહેલા નવા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મુજીને અમારે એઝ એ મિનિસ્ટર મળવા જવું પડે પ્રોટોકોલ પ્રમાણે. મળવા ગયો ને એને ખબર કે હું ડૉક્ટર છું. તો એણે મને શું કીધું कि साहब मैं तो सांप और बिच्छू के बीच में ही बड़ी हूँ. और हमारी उसका घर में एનું घर છે એનું બધું ફોટો બધું બતાવ્યું કે એ તો આપણા ટ્રાઇબલ એરિયામાં સાવ રહેતા ને, તો કે સાપ ને વીછી અમારા સાથે સૂઈ જતા અને એ સાપ કે વીછી જ્યારે જે ઝેરી સાપ કે વીછી કરડે ત્યારે અમારા કે મારા ગ્રાન્ડફાધર બાજુમાં જંગલમાં જઈને કોઈ જડીબુટ્ટી લઈ આવતા પછી એનું રસોટી બનાવીને પેસ્ટ કરીને જે ફેંગ માર ને ત્યાં કડ્યું ને એ લગાવી દે. એટલે અમને કોઈ દિવસ ક્યારે પોઈઝનિંગ થયું નથી. ખુદ દ્રૌપદી મુર્મુજી આમાં માને છે. તો પછી આ આયુષ કેટલું તાકાત હશે, આ તાકાત આપણે બહાર લાવડે છે. અમે બધા તમારી સાથે છીએ અને સાથે દિવાળી પણ આવી રહી છે. એટલે દિવાળી અને નવા વર્ષની તમને બધાને અત્યારે એડવાન્સમાં શુભકામના. ભારત માતા કી જય. પ્રજા માતા. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખરેખર લાગ્યું કે જમીનથી જોડાયેલા કોઈ પ્રજ્ઞાવાન અને કરુણાવાન તમારી વિનમ્રતા ખૂબ જ સ્પર્શી ગઈ. વેરી લાઇટ હાર્ટેડલી છે કે તમે બધા વધારે એક્સપર્ટ્સ છો આમાંથી. અને આપણે જ્યારે પ્રકૃતિને લગતી પદ્ધતિની વાત કરીએ ને તમે એકદમ પ્રાકૃતિક હતા તમારા ઉદ્બોધનમાં, જે ખૂબ જ સ્પર્શી ગયું અમને. અને કઈ રીતે સખત મહેનતથી સામાન્યમાંથી અસામાન્ય બની જવાય એનું જીવતું અને જીવંત ઉદાહરણ અમારા વિદ્યાર્થીઓ સામે શ્રી મંત્રી સાહેબ છે. ઘણીવાર વિદ્યાર્થીઓ કહેતા હોય કે અમે રમીશું તો ભણીશું ક્યારે, પણ સાહેબ રમ્યા પણ છે, ભણ્યા પણ છે, વાવ્યું પણ છે અને આજે કેન્દ્રીય મંત્રી સુધી પહોંચ્યા છે. તો ખૂબ ખૂબ અભિવાદન કરીએ માનનીય મંત્રી. And here we start with the felicitation of Ayush based startups. I request Honorable Minister Mantri Shri Mahendra Sir to felicitate Ayurveda, Yoga, Naturopathy, Unani, Siddha and Homeopathy based startup. To start with, we have first Health Crew Global, Dr. D.K. Mehta. They aim to use herbal extract for optimized health and cosmetic benefits. They have been utilizing sativa plant. Please. Congratulations. Next is Swasth Vrita Health Solution, Jinendra Dutt Sharma. Swasth Vrita Health Solution aims to build a telemedicine platform for health promotion and management focused, primarily serving the three aspects of health: promotion, protection and curative versus, based on science of Ayurveda. Congratulations. The third one is Soria Cure, Dr. Jayesh Beladia, Assistant Professor at LM College of Pharmacy, who has been working on converting traditional wisdom for the treatment of psoriasis into the product for benefit of psoriasis patients.
Next is Ayulink Private Limited, Dr. Prerak Shah, Ayu Breath, mouth spray innovation to help you breathe easy. Next is Bilwam Jagannatha Herbals, CS Sai Sudha, Anand-based startup. A startup working in herbal sector with a motto of support the health and wellness of all being by focusing on prevention and curative treatment. Next is Baby Organo, Naturovedic Consumers Private Limited, Riddhi Sharma and Ripul Sharma. Baby Organo is India's first dedicated Ayurvedic baby care and wellness brand focusing on revamping Ayurveda for modern mothers with hassle-free handy solutions for generic issues of infant, toddlers and kids. Next we have Salvo, Dr. Karnav Patel. They are startup based in small town in North Gujarat, Vijapur. They are involved in manufacturing of herbal based surgical gowns and surgical traps. They have been supplying their product across India and even abroad. Atbu Harita Pharmaceuticals Private Limited, Dr. Atul Desai. The world's first anti-sickling medication. Next we have a young innovators and students. Vruksh Care, herbal hair serum, herbal hair mask, herbal rejuvenating facial scrub. Unnati Prajapati, Sejal Solanki, Vanita Prajapati, Happy Patel, Suhani Patel. They are working in a team. These are students of LM College of Pharmacy. Herbo Alchemy, herbal water purifier, Soya Patra pain relief oil, and herbal wound healing spray. Dharmi Savalia and Anil Gabu, Shreya Patel, Jai Vavalia, Sonam, and Mohammad Shailia. Next we have herbal face care products, deep cleansing face wash, vitamin C serum and AHA night moisturizer, Avinash, Brunda and Zee. Next, the last one, Girveda LLP by Parth Dulesya.